ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. પહેલો થેસ્સાલોનિકી 5:15 વચન. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે સાવધ રહો, કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. આપણે સાવધ પણ રહીએ છીએ, પણ ભૂંડાઈને બદલે ભૂંડાઈ પાછી ન વાળવા માટે નહીં, કિંતુ આપણે ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ વાળવાની એક પણ તક જતી ન રહે એ માટે સાવધ રહીએ છીએ. અને એમાં ને એમાં ભારોભાર ભૂંડાઈ, દુષ્ટતા અને ભ્રષ્ટતા આચરી આપણે ન કરવાનું કરીએ છીએ, જેથી બીજાનું અહિત નુકસાન થાય, બીજાનું ભલું નહીં પણ ભૂંડું થાય. અને તો મને અને મારા જીવને ટાઢક વળશે ને મારા જીવને શાંતિ વળશે. પણ વચન શું કહે છે? વચન કહે છે કે સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો. પરંતુ એ આપણે કરતા નથી ને એ માટે સાવધ કે તત્પર પણ રહેતા નથી. હા, આપણું સ્વાર્થી જળવત વલણ એ છે કે કલ્યાણ ફક્ત મારું પોતાનું જ થવું જોઈએ. બીજાના કલ્યાણને ઈર્ષા અદેખાઈને કારણે આપણે સાખી શકતા નથી, પચાવી શકતા નથી. ને આપણી મનની મેલી મુરાદ એ હોય છે કે બીજાનું તો હંમેશા કલ્યાણ નહીં પરંતુ સત્યાનાશ જ થવું જોઈએ. અને જ્યાં સુધી આ વલણ છે ત્યાં સુધી પોતાનું પણ કલ્યાણ થવાનું નથી, એ લખી રાખજો. કારણ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ પણ લખ્યું છે કે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે વસીએ છીએ, જે લોકોમાં આપણે રહીએ છીએ, જે દેશમાં, રાષ્ટ્રમાં, વિસ્તારમાં, વસ્તીમાં આપણે રહીએ છીએ, એમનું કલ્યાણ થાય. અને એ આપણા પ્રયત્ન હોવા જોઈએ. અને એ તેઓના કલ્યાણમાં જ આપણું પણ કલ્યાણ છે વાલાઓ. અને માટે એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ ઈચ્છો અને એ માટે યત્નશીલ રહેશો તો સ્વકલ્યાણ, આપ કલ્યાણ આપોઆપ થશે જ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ બેમત નથી. જે તમે ચાહો છો કે તમને થાય અથવા તો મળે ને તમને એ પ્રાપ્ત થાય, તે તમે બીજાને માટે અવશ્ય કરો અથવા તો ઈચ્છો અથવા તો એવી અભિલાષા રાખો, તો આપોઆપ તમારું, મારું, આપણું તેમ થતું જશે. પર કલ્યાણ, પર હિત, પર સુખ, પર પીડ જાણે, સમજે અને કરે એ જન સદાય સુખી. અન્યથા પોતે દુઃખી થશે અને બીજા કેટલાયના દુઃખનું અને રુદનનું કારણ બનશો. આ બળતરા, ઈર્ષા, અદેખાઈ, ગર્વ, અભિમાન, મોટાઈ બધું મૂકી સાહેબ માણસાઈ રાખશો તો પણ ઘણું. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનોમાં રહેલ એ આજ્ઞાને માની પાળી એ મુજબ કરવા
તથા બીજાનું ભૂંડું કે અહિત ન થાય માટે સાવધ રહી ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળીએ, કિંતુ સદા પરસ્પર એકબીજાનું કલ્યાણ કરવાને યત્નશીલ બની રહેવા અને તેમ કરવા કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.